એને ભક્તિ કરવી છે, એ રાખ થઈને રહે, નિર્મળ થઈને રહે તો ભક્તિ થાય રાજા. ત્યારે રાજા રહુગણે પ્રશ્ન કર્યો, બાપજી તમે કોઈ બ્રાહ્મણ તો નથી, તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? કારણ કે હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, શંકરના ત્રિશુલથી નથી ડરતો, યમના દંડથી નથી ડરતો. હું ડરું છું તો કેવલ બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કારણ કે ઇન્દ્રનું એ વજ્ર, શંકરનું ત્રિશુલ, યમનો દંડ, આ બધું જો મારવા ચાહે તો મને એકને મારે, પણ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય, જો બ્રાહ્મણનો શ્રાપ મળી જાય તો મારા આખા વંશનો નાશ થઈ જાય. ભરતજી મહારાજે પોતાની ઓળખાણ આપી, ઉપદેશ કર્યો, વિના મહત્પાદ રજોભિષેકમ. ભરતજી કહે છે કે રાજા, તમે દાન ગમે તેટલા કરશો, તમે ગમે તેટલું દાન કરશો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. તમે જુઓ, નકર કોઈ ધૂળ ક્યારેય કોઈ પવિત્ર હોય? પણ આ સંસારમાં બે ધૂળ પવિત્ર છે, એક સદગુરુના ચરણની ધૂળ અને એક વૃંદાવનની ધૂળ. આ બે ધૂળ સદૈવને માટે પવિત્ર છે, જેને આપણને માથે ચડાવવાનું મન થાય.